હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો ચલો, જય મહાદેવ. વર્કઆઉટ પૂરું થઈ ગયું છે આપણું ફર્સ્ટ ક્લાસ આજનું. સન્ડેને દી રેસ્ટ છે કાલ, બરોબર. એટલે કાલ મોજ છે, કાલ રજા છે. સન્ડે હોલિડે આવું કામકાજ છે. જો એ અમારી શેરડી છે ચીમની. આપણે લીપમાં નથી આવતા, ખબર આપણે હાલે. અને અમે કસરત કરતા હોય ને લીપ વાપરવાની જ ન હોય. લીપમાં શું જવાનું હોય, તો લીપમાં જાવ કસરત કરવાનું હોય, બરાબર ને. આવું. જય સૂર્યનારાયણ ભગવાન. જો ભલે વિગામાં જય સૂર્ય. ગરમા ગરમ ગાંઠિયા બને. વાગી ગયા છે સવારના 8. એમ બધા ઉઠી ગયા. પપ્પાને તો વહેલા જ ઉઠ્યા, હું ઉઠી ગઈ છું 7:30. જો કેવા મસ્ત છે. હવે તો આપણા છે તમે એક જ રાખીએ અમે બીજા હતા, કેમ કે બહુ એરું જાન જવાની બીક રહેતી હતી. બાજુવાળાની ચેરું આવ્યો હતો, પછી અમે જવા દીધું. વંશભાઈને પપ્પા ગયા મૂકવા સ્કૂલે જ, કેમ કે પપ્પા વહેલા આવી ગયા હતા. એટલે મમ્મી ગઈ છે નાહવા અને હું બસ આમથી આમ કરું, કેમ કે મમ્મી પપ્પા પૂજા ન કરે ત્યાં સુધી મારે કાંઈ કામ કરવાનું આવે નહીં. ચાલો મહાદેવજીના દર્શન કરી લો બધા. જય બિલેશ્વર. જવાબ દેવો રોવું હે તે. જય બિલેશ્વર મહાદેવ, જય સોમનાથ દાદા. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 11. તો ચાલો કાનાજીના દર્શન કરાવવાના બાકી હતા, તમને કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. વાગી ગયા છે 11 અને મમ્મી ગઈ છે ભૂમિ દીદી ત્યાં. હમણાં આવે બોલાયો હોય ને જમવાનું બનાવે, મારે આજ કોલેજે જવાનું હોય. સારું, ચાલો. હેલો ગાઈસ, આજે છે 11 ઉત્પત્તિ એકાદશી. જો 11 છે 15 તારીખે. આજે તો છે ને બેન શાક વઘારે, બહુ બેન શાક બનાવે. હું બહાર બેઠી હતી ને તો એની મારી મમ્મી બહાર બેઠી શાક વઘારે. પપ્પાને કેળાનું શાક ખાવું છે, બબુને ખાવું છે બટેકાનું. ચાલો હવે 2 શાક કરવાના છે અને ભાખરી ફરાળી લોટની. કેળાનું શાક આમાં વઘાર નાખી અને એના પપ્પા માટે કેળાનું. મને ભાવે જો કે કેળાનું. કંદી તાર શાનું ખાવું યાર, બટેકાનું કે કેળાનું? ચાલો ચલો ભાખરી કરશું ફરાળી લોટની. હો 11 છે એટલે તમને એમ થાય ભાખરી કેમ, પણ ફરાળી લોટની નહીં. પપ્પા શેનું, કેળાનું ખાઈશ ને બટેકાનું? થોડુંક શું બોલે આજ લે કઈ બાજુ ગોધી? હા લે લે 11 મુહૂર્ત કર્યું બેટા. હે શું બનાવો? આલુ की સબ્જી. વાહ રે વાહ બેન. જો બટેકાનું શાક સાલ ઉતારીને કરે. આ સાલ ઉતારીને ખાવું હે? સારું લો. ચાલો હું કેળાનું વઘાર નાખું એક બાજુ અને એક બાજુ ભાખરી કરી નાખું. લેટ્સ ગો. હેલો ગાઈસ, જો કાનાને થાળ ધરાવવાનું છે. બેન જમે હે. થાળમાં શું છે બતાવી દઉં. તો ભાખરી છે મસ્તીની, બટેકાનું શાક, છાશ, કેળાનું શાક ને ગોળ. ચાલો કાનાને થાળ ધરાવી દઈએ આપણે. પાણીની લોટી એની, બરોબર. નાની નાની વાટકીઓ ને નાની નાની લોટી. હા જો હવે રાખી દઈશું આપણે તુલસીનું પાન, બરાબર. આ છે તુલસી દળ, બરાબર. પાણી લોટી ખુલ્લી રાખશું અને થાળ ધરાવી દઈશું ભગવાનને. ચાલો પડદો દઈ દો આડો. હા અને વગાડી દો ટોકરી. જમો ને જમાડું રે જીવન
કાનજીને જમાડું છું અને કાનો જમે છે બરોબર ને સારું ચાલ બેન ને બેન ઢાંકજો બધું જમી લીધું હોય તો બટાયા હો સારું જમી લીધું શું છે એમાં શાક ભાખરી ગોળ હા જો જમવાનું શું બનાવવું છે આ અહીંયા ભૂતી છે હે બેન ઓ બેન તમારે જમવાનું છે હે તાર શું જમવાનું છે દહીં ચેવડો હા તો સારું હાલો અમને દહીં ચેવડો અને જો આ બિચાકડો આવી ગયો બહાર પરાક્રમ હે હેન્ડ વોશ કુતરા ચૂઈ થાય છે ને ગલુડિયા કેટલા હે ગલુડિયા પૂરીને કલવી ને શું નામ એનું કલવી વંશે નામ પાડ્યું નહીં ગલુડિયા કેવા હે એના હે સારા હે હા હા અને કલવી જેવું એક દેખાય અને એક કાળું ને વ્હાઈટ છે હા એની મમ્મી જેવા ના આવે તો? ઈ તો આખું કાળું અને સેજ વ્હાઈટ છે હા અને બીજું એક ધોરું હા અને એક છે ને ઈ ધોરું ને બ્લેક છે એના નાકેથી લઈને તો પૂછડી મૂકી કાળું હોય હે? બીજે ક્યાંય કાળું નથી હા અને જો કીટી હે આમાં કીટી હા, કીટી એમનો તાર મામો. એન મામો કીટી કેમ કે કલવીનો ભાઈ છે આ કીટી એટલે એન મામા થયા ને વંશ કે સાચી વાત છે મામા જ કહેવાય ને કલવીનો બાપ ખાઈ ખાઈને કેવો થયો એમ નહીં અને જો હા કીટીભાઈ કીટી તારું નામ કીટી હે હા હા જો હા હા પાડી મૂકી જો તારું નામ કીટી હે જો એટલે જો ચોરી આમ કરીને હા પાડી હા એને બધી ખબર બોલાતું નથી ખાલી એટલે જો ને જમવાનું તૈયાર કરી છોકરાઓ રમે છે જો શેરીમાં શું કરો હોય રમો હા રમો આવું હોય બધા અત્યારે વંશભાઈ રમતા જ હતા આવ્યો બબુને મેં કહું જમાડી દે આને હા, છોકરાઓ બધા રમે અને આ કીટીને ખવડાવવું છે એટલે ચાલો બધા કહી દો કહી દો હવે એમને ક્યાં આમ ઉભા રહી જારો તો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જોજો પ્લીઝ હા છોકરાને માની છોકરા મેં ક્યાં જા શાક કર્યું હતું ને મેં કીધું હા બેન એ બેન બેન એ ઠીક છોકરાઓ કે હે લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ હજુ રાઈડ ઉપાડે ને શું હોય એમને એમ થાય કે અમે આવ્યા બ્લોગમાં મજા શું હોય એમ ને પપ્પાને પૂછી જઈ પપ્પા તમારે મહાદેવ પેલા તો શું જમવું છે પનીર હે હા બીજું કઈ ન હોય છોકરાઓ બધા જો અમારા વિદ્યા ગમીએ તો લાઈક કરજો હે બધા જોયો ડેલી જોવા વાળા મેસવા તો રોજ તમારો વિડીયો જોઉં કે મને પૂછે આ તો તમે ખજૂર પાક કર્યો હતો મેં આમ કર્યો હતો એને રોજ જોઈ એટલે બાળકને તો એને મન ભારી જાય છોકરાને બી શું પપ્પા પનીર લઈ આવ્યા હે મારી હાટું અને આમાંથી અમે બે અડધું હે શું દહીં છે એવડો દીકાન દે આ લે હે તું ભરાઈ ગયું આ તો ઢોરાઈ ગયું વસ્તુ લેવા જાવ તો જો 30 રૂપિયાનું દહીં લાવજે અને બે ભેપર હાટું ચેવડો અને વેફર એક શું કર્યું પેટમાં ગલી ગલી કરે પપ્પાને પેટને ગલી ગલી બહુ થાય લે આ પરી આવી પાપા કી પરી દીદી તો જો દીદી ભૂતડા જેવી લાગે બાબુ તમારે
રાજકુમાર એટલે પ્રો વાહ આ બરોબર પછી આ યો ગાયને હવે ઘણા કરી શું લેવા જવાનું પૂતળી પૈસા નથી કઈ પૈસા પૈસા જો આ અમારા નવા વ્યુઅર્સ હોય એને ન ખબર હોય એટલે જો પાછળનો વ્યૂ આવો કંઈક હોય. આ છે મારી અપરાજિતા બેન, તુલસીમાં છે, આ બાજુ તુલસી, અને જો આ આપણો પાછળનો ગેટ છે. આ રીતે આવું છે, વાહન આવતા હોય ને જતા હોય ને જો આમાં ડેરી ને બધું છે. અમારે કાંઈ લેવા જવું પડે એમ નહીં. શાકભાજી વાળા તો હવે ઊભા રહે, ચોકી ને બધું છે. બધું માધીને દયા કરિયાણું ચોકી ને બધું કે જવું જ નહીં અમારે આગળ. એટલે ચાલો પનીરનું બનાવી નાખી અને બેન એ લોકો એનો દહીં ચોડો કરી ખાઈ લઈશ. હું શેકી નાખું મારું પનીર. મારું શું 50 રૂપિયા મને ગાયને હા 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 લઈ આવો ચાલો. હા સારું ચાલો મહાદેવ. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા અને છોકરાઓએ કીધું જ છે કે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલને તમને અમારો વિડીયો ગમે ને તો સબસ્ક્રાઈબ કરજો. જે નવા વ્યુઅર્સ હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા આપણે બીજી ચેનલ છે BR ટ્રાવેલર. હા BR ટ્રાવેલર છે અને એમાં જઈને આપણે તમે હે ને કેમ્પિંગના અને અમારે જે ટૂરના છે ને એ બધા બ્લોગ તમે જઈ જોઈ શકો છો. અને ડેલી બ્લોગ જોવો હોય તો આપણું ગિરનારી બ્લોગ્સ તો ઓફકોર્સ છે જ, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે છે ને આપણે બસ થોડાક જ સબસ્ક્રાઈબ બાકી રહ્યા છે 1K એમાં. હા 1 તમે આખો વિડીયો જો એટલે અને બધા સપોર્ટ કરજો.